સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। આ વખતે ખાસ વાત એ છે કે ધારીમાં પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે ધારીના લોકોને કેવો ઉમેદવાર જોઈએ છે અને મતદારોનો કેવો મિજાજ છે જોઈએ આ રિપોર્ટમાં। જિલ્લામાં 6 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ધારી નગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી ખાસ મહત્વ ધરાવે છે અને આ વખતે ધારીના મતદારોમાં અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે નગરપાલિકા જાહેર થયા બાદથી પ્રજા હેરાન થઈ રહી છે। પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। વર્ષોથી સચોટ રોડ બન્યા નથી। ગ્રામ પંચાયત સમયથી કામો અધૂરા છે। હાલના વહીવટમાં પણ ખાસ સુધારો નથી। અધિકારીઓની ગેરહાજરીને કારણે કામોમાં વિલંબ થયો છે। ગામમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા છે। ખાસ કરીને રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ છે। અગાઉનો બગીચો બિનવ્યવસ્થિત થઈ ગયો છે। જૂનું બાલ મંદિર તોડી નવું બનાવાયું નથી। લાઇબ્રેરી ત્રીજા માળે ખસેડાતા વયોવૃદ્ધને મુશ્કેલી પડી રહી છે। લાંબા સમયથી બ્રોડગેજ લાઇનો માટેની માંગ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। તેમજ લોકોનું માનવું છે કે નગરપાલિકામાં એવો ઉમેદવાર જોઈએ જે ગુણવત્તાયુક્ત વિકાસ કરે। એકવાર બનેલો રોડ લાંબા સમય સુધી ટકાઉ રહે। હાલ રોડ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો છે। ચૂંટણી સમય સારો વ્યવહાર પછી વલણ બદલાઈ જતું હોવાના લોકો કહે છે। ધારીના મુખ્ય બજારમાં ડિમોલિશન બાદ નાના વેપારીઓ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને લોકો માંગ કરે છે કે એવો જવાબદાર અને ઈમાનદાર ઉમેદવાર પસંદ થવો જોઈએ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ રાખે અને પોતાના વિસ્તારમાં પારદર્શક રીતે વિકાસ કરે। ધારીમાં હાલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેમજ રોજગારીની અછત હોવાનો મુદ્દો સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધારીના મતદારો હવે પરિવર્તનની માંગ કરી રહ્યા છે। પ્રથમ વખત ધારી નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સ્થાનિકોને સ્પષ્ટ માંગણી કરી છે કે તેમને યોગ્ય પ્રાથમિક સુવિધાઓ મળે। ઉમેદવારો લોકો વચ્ચે સતત જોડાયેલા રહે। હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં જ જનપ્રતિનિધિઓ લોકોની અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતરે છે તે સમય જ બતાવશે। પાલિકાની ચૂંટણી આવે છે કેવું સાહેબ? પાલિકાની ચૂંટણી આવે છે, મારે તો એવું કહેવાનું કે પહેલા અમારે જયારે ગ્રામ પંચાયત હતી ધારી ગામમાં, ધારી ગ્રામ પંચાયત હતી તે અમારે મસ્ત ફર્સ્ટ ક્લાસ એક ગોંદરો હતો, ફરતે પતરા હતા, ગેટ હતો, કોઈ પણ ઢોર ઠાકર બહાર નીકળી ના શકતા, કોઈ પબ્લિકને હેરાન ના કરતા। પણ અત્યારે જયારે ધારી નગરપાલિકા બની છે તો ડિમોલિશન કરીને ગોંદરો તોડી નાખવામાં આવ્યો છે। તો ગાયોને ક્યાંય રહેઠાણ નથી, કોઈ ધાન નથી, કોઈ ખળ નથી અને ગાયો જ્યાં ત્યાં રગડતી ઢગડતી રહે છે। અને રોજ સાંજના ધારી શહેરની અંદર 4 થી 6 મહાયુદ્ધ ચાલે છે। ધારી ગામમાં મહાયુદ્ધ ફૂટવાનું ચાલે છે। તો મારે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત બને કે નગરપાલિકા બને કે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈ ના આવે, જે પણ ચૂંટાઈ ના આવે, મારે એને ખૂબ ખૂબ વિનંતી કરવાની કે ગાયો માટે, ધણકૂટ માટે સારો ગોંદરો બનાવો। ગોંદરાની અંદર રહીએ તો ધારીની પબ્લિક સુરક્ષિત રહીએ। અવારનવાર ગાડીઓ પછાડી દે છે, લારીઓ પછાડી દે છે, જાનમાલનો નુકસાન થાય છે। ધારી શહેરની અંદર ગમે ત્યારે આવો 4 થી 6 મહાયુદ્ધ ચાલે છે ખૂટિયાઓનો અને ધારીની અંદર 20 થી 25 ધણકૂટ છે તો એની કોઈ વ્યવસ્થા કરવા નગરપાલિકાને નમ્ર વિનંતી। શું તમારું નામ છે? નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, કેવો ઉમેદવાર? મારું નામ હરેશભાઈ જે ઠાકર છે, ધારી ભટ્ટ શેરીમાં મારું રહેવાસ છે। ધારીની હાલત એટલી બધી ખરાબ છે, ગટરો માટે, નળ માટે, પાણી માટે, કોઈ પણ સાફ સફાઈ માટે છે નહીં। ધારીમાં બાથરૂમ ટોયલેટ છે નહીં ક્યાંય। પબ્લિક એટલી બધી હેરાન થાય છે એની વાત જ જવા દો। કેવો ઉમેદવાર? સારા કોઈ ઉમેદવાર આવે, ધ્યાન દઈને સાંભળે। અવારનવાર કોઈ ઓફિસોમાં હોય નહીં, તમારે 5-5 10-10 ધક્કા ખાવ તો તમારું એક કામ થાય છે। સિટી સર્વેમાં એમ, 2 નંબરમાં એમ, 2 નંબર જોયા વિના કોઈ કામ થતું નથી। અત્યારે પબ્લિકને એટલી હેરાન કરે છે। શું કહેશો ધારી નગરપાલિકાની ચૂંટણી કેવો ઉમેદવાર? ધારી નગરપાલિકાની ચૂંટણીમાં સારા ઉમેદવારો આવે તો ગામનો વિકાસ થઈ શકે છે એમ છે। કેમ કે અત્યાર સુધી ગ્રામ પંચાયત હતી ત્યારે નાના માણસો હતા, એકબીજાને ઓળખતા, આંખની શરમને હિસાબે એકબીજાના કામ થતા હતા। ને હાલમાં જે આ છેલ્લા 1.5 વર્ષ જ્યાં પાલિકા આવી છે વહીવટદાર તરીકે, તો અત્યારે કોઈ વહીવટદારો કરતાં એટલા એના બધા કારકુનો, સભ્યો એટલા બધા ઓલા થઈ ગયા છે કે કોઈ પણ જાતનો સામાન્ય માણસને જવાબ નથી આપતા। ચોટછડાઈ ભર્યું વર્તન કરવું અને આ સિનિયર સિટીઝન હોય એને એક કામ માટે, સામાન્ય કામ માટે 10-10 ધક્કા ખવડાવવા। અઠવાડિયામાં એકાદ દિવસ વહીવટદાર હાજર હોય, ક્યારેક ન પણ હોય અને એ લોકોને પણ વહીવટદારોને એક સાથે 2-3 ગામો સોંપ્યા છે એટલે એ લોકોની પણ મુશ્કેલી છે કે અહીં આવવું કે ન આવવું એમ। માટે અમારો એવી ભાવના છે કે બને ત્યાં સુધી સારામાં સારા સભ્યોને નિમે અને ગામનો વધુમાં વધુ વિકાસ થાય એવી અમારી વિનંતી છે। બીજા નંબરે આ જે પાછળ જગ્યા છે એ ડેમ ખાતાના ડૂબાણમાં ગયેલી જગ્યા છે અને એની અંદર જગ્યા છે જેની અંદર જો અત્યારે પાલિકા વિચારે અને સારું એવું
રાઉન્ડ કરી સર્કલ કરી અને સિનિયર સિટીઝનોને બેસવા માટેની વ્યવસ્થા કરે અને તો પણ સારું છે. અને બીજા નંબરે જે લાઇબ્રેરી છે, જે લાઇબ્રેરી બને એટલી વહેલામાં વહેલી તકે ગામની અંદર નવેસરથી ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે. બીજા નંબરે આ બગીચો છે જે હાવ ખરાબ થઈ ખંડેર થઈ ગયો છે અને વ્યવસ્થિત નવા ફૂલ ઝાડ વાવી અને વ્યવસ્થિત બનાવે એવી ભાવના છે. બીજા નંબરે ગામમાં જ્યાં ત્યાં કચરાના ગંજ પીડા છે, જે કચરાઓ રેગ્યુલર ઉપડે, પાણીનો વેડફાડ થાય છે, વેડફાડ બંધ થાય અને ગામમાં પાણી વેડફાડ એટલો બધો થાય છે કે ઠેઠ 80 આ યોગી ચોક સુધી પાણી આવે છે. બીજા નંબરે કે જેમ બને તેમ ગામનો વિકાસ થાય એવા સારા સભ્યોની નિમણૂક કરે કે જે ભવિષ્યમાં ગામનો વિકાસ કરી શકે અને ગામનો વધુમાં વધુ વિકાસ થાય. અને આ છેલ્લે બ્રોડગેજ તો ઠીક, પણ જે લોકલ ટ્રેનો જે અમરેલી, જુનાગઢ, વેરાવળની ચાલતી હતી એ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. અમારી માગણી એવી છે કે ભલે ચલાળાથી તમે ટ્રેનો ચાલુ કરો, પણ બધી ટ્રેનો ચાલુ કરો. એક ટ્રેન આવે અને એક જાય એ વ્યાજબી નથી. આટલી મોટી પબ્લિક છે અને આજે તમે ટ્રેનો હાવ બંધ કરી દીધી છે તો એનો અર્થ શું છે? આજ ગાયકવાડ વખતે એટલી બધી ટ્રેનો ચાલતી હતી કે ગાયકવાડ કરતાં પણ આ લોકો બેતર પાટલીએ બેસી ગયા છે કે જે ગાયકવાડે બનાવેલું હતું એ પણ દિવસે તોડી નાખે. ગાયકવાડે બનાવેલી લાઇબ્રેરી તોડી નાખી, ગાયકવાડે બનાવેલું બાલ મંદિર તોડી નાખ્યું, ગાયકવાડને જે આ ટ્રેનો હતી એ ટ્રેનો બધી બંધ કરી દીધી છે અને ખૂબ જ માણસોને જુનાગઢ છે, વેરાવળ જવા માટે ખૂબ જ મુશ્કેલી પડી છે. માટે અમારી વિનંતી છે કે તાત્કાલિક આ ટ્રેનો ચાલુ થાય અને બ્રોડગેજ માટે વધુમાં વધુ ધારાસભ્યો તથા સંસદ સભ્યો ધ્યાન દઈ અને વહેલી તકે કરાવે એવી અમારી પ્રજાજનોની માગણી છે.